કાવ્યા બેન આવી ગયા કાવ તમારો લુક બતાવો કેવા તને ક્યાં ગઈ મૂક્યો આમાં દેખાય અર્જુન મામા શું કરો છો માવો ખાઈ તો બોલશે નહીં અર્જુન મામા જો તો સિલેક્ટ કરી લેવા દે જરાક બેગ બતાવો आपको क्या लगा हम भूल गए चैनल तो आज मासी का लगन માટે આવે ને કપડા લેવા આવ્યા હતા તો જો આ કેવી જોડી લાગેલી અને અત્યારે ધુસાના કપડા સિલેક્ટ થઈ ગયા છે અને મસ્ત હવે મારા થઈ ગયા હજુમાં બેઠા એને તો અમે આવ્યા કાઉને ધોવીના કપડા લેવા લગનની ખરીદી કરવા અર્જુન મામા દેખાય અર્જુન મામા શું કરો છો માવો ખાઈ તો બોલશે નહીં ધોવીસાને કપડા ક્યાં રાખ્યા એના કપડા દેખાડું ધોવીસાને ધોવી તારા કપડા ક્યાં આય ધોવી તારા કપડા ક્યાં ના કપડા આ ધોવીસાના આવડા કાલે કાવ્યા ને જે કપડાં એને બદલાવા ગઈ છે તો તમને હે ને આ એને બતાવું એને કપડાં બદલાવા ગઈ એ કપડાં બદલાવીને આવે પછી મળી તો અમારી કાવું આવી ગઈ છે અત્યારે હેને બનાવે હતા પપ્પાની ફોટા પાડે છે કાવ્યા બેન આવી ગયા કાવ તમારો લુક બતાવો કેવા તને ક્યાં ગઈ મૂક્યો હે કાવ કયો ગઈ મો હે કાઉ બેન ને અત્યારે એનો થોડું ખેને એની કે વિડિયો ઉતારો તો વિડિયો ઉતારો ગાઈસ મારા કપડા સિલેક્ટ થઈ ગયા છે આ ફાઇનલ માસી મેરેજ માં હાટું હે આય તું કા બોલતી નહીં ઊભી રહે તો હે ને કાવ્યાના તો બંને વેને કાવ્યાના તો થઈ ગયા ફાઇનલ કપડા તો ધોવિશાના થઈ ગયા હે તો હવે આપણે નીકળશી ઘડી ખમીન મારા લેવા તો કાવ્યાના તો થઈ ગયા ફાઇનલ કે એને મારા બાકી છે એટલે મારો તો એક જોડી લેવાઈ ગયા એક જોડી બાકી છે તો અત્યારે જ નહીં લે તને હમણાં પછી આવીશ થોડા દી પછી તો ત્યારે લેવા જઈશું ને અહીંયાનો વ્લોગ હું બનાવીશ હાજી મમ્મા આવે તો આમાં હા પેલું રહ્યું ને બ્લુ એ મસ્ત લાગે છે જય સાઈ બાબા કલર છે હવે પેમેન્ટ થશે મારા આવા છે અને ધુવિસા આવા છે ધુવિસાનો મસ્ત છે જો આ રીતે ધુવિસાના દેખાય કહું મેં નિકુને આવું હતું પણ કોઈ આવા નો દીધી નાની ના પાડી હતી ગાઈસ જો આયા કેવું મસ્ત છે क्या નાયરા લઈ યા હે હા પિંક આવા લેવાનું પણ મારા સિલેક્ટ તો થઈ ગયા આવા લેવા ધુવિસા કહું મારા ચંપલ તો પહેરું ગાઈઝ મારા તો કપડાં સિલેક્ટ થઈ ગયા છે તો હવે દર્શનનો કોટ ફાઇનલ કરવા મેરેજનો હોય ને મેરેજના મારે હે ને કોટ લેવાનો હોય ને મેરેજમાં કોટ પહેરવાનો હોય ને તો એ ફાઇનલ કરવા જવાનો હોય તો હવે અત્યારે કાઉના એના થઈ ગયા છે તો એને મારા એક જોડી લઈ લીધા એક જોડી લેવાના તો એક કપડાની બાકી છે ને અત્યારે એના મેરેજ હાથે નહીં કોટે લેવાનો એક આપણો એ કોટે લઈ લઈશું આપણે ધુવિસાને શું હાલે છે તારે ધુવિસા બેન હતા કપડાં પહેરે છે કપડાં નથી હતા એનું વેરે કપડાનું ફિટિંગ હમણાં એને મળી તમને અહીંયા ઓલી દુકાને જઈને અમારે કોટ લેવા જવાનું અમારે કોટ મેરેજ હાથે કોટ ફાઇનલ કરવાનો એ દુકાને જઈને મળી તમને જાય છે કપડાં લેવા ગયા છે મારા તમે જોઈ લીધા છે ફાઇનલ થઈ ગયા છે
હવે દર્શનનું મેરેજનો કોટ લેવા જવાનું છે તો હવે આપણે નીકળી અને બધા એના થઈ ગયા છે આ બેન ને શું હે આ બેન સંતોષ નથી એને એવું છે કે એના કપડા છે ને નથી લીધા તો એના કપડા છે ને એના ફિટિંગ કરાવવાનું જો 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 રોવે છે તો ગાઈસ હવે અમે જઈએ તો ને હવે આપણે જઈએ હવે દર્શનનો મેરેજ કોટ લેવા જવાનો અને પપ્પાને હા અને આશીષ મામાએ લઈ લીધો હે આ હે ને આશીષ મામાએ ભાઈ સેમ કર્યું હવે અમે અત્યારે જઈ ગાડી એ કામ કરતા ગાડી આમ રાખી છે મેરેજ નો માલ એટલે કોટ લેવાનો મારો ને પપ્પા અહીંયા જઈને મળી તો ગાય અત્યારે એને આપણે પહોંચી ગઈ આપણી ગાડી એ નીચે કૂતરા બેઠા હતા તો ભાઈ ગાડી આપણી ગાડી બી જઈએ અમે તો ચાલો હાલો હું તો મારો ફોન કાઢવો પડશે ફોન કાઢી લીધો અર્જુન મામા બેસી ગયા કેમ ગરમ આટલી તપી ગઈ તડકો વધી હજુ ખુલ્લું જ છે લ્યો ઈ બાયણું ખુલ્લું જ છે તો હવે વગાડશું ગીત આમાં હે ગીત તો હું તમને બતાવી નહીં શકું કારણ કે આમાં હું આવી જાય છું મામા કોપીરાઇટ આવી જાય એટલે હું એને આમાં પાણી બંધા કોપીરાઇટ આવી જાય એટલે એને અમે એટલે કોઈના કોપી કરેલા ગીત કે ગીત દ્રશ્ય અને નહીં આવી એટલે તમને હે ને આમ મળી ગાવાનું તો ગાવો હોય તો હાલે ને ગાઈ ઓલે કિંજલ દેવ એનું ગીત જ નથી ગાઈ એકતી ઓલ ચાર બંગડી વાળી ગાડી એના ઉપર કેસ હાલે લ્યો એ ગીત એને જ ગાયું ને ચાર બંગડી વાળી તો એના ઉપર કેસ કરી નાખ્યો કે એમ એને ગીત જેને લખ્યું હતું ને એને કેસ કર્યો કે આ ગીત રહ્યું મારું લખે હા એ તો બરોબર હા તો એવી રીતે નો કરી શકે કોઈ ધંધો એના ઉપર એમ તો હે ને હવે અહીંયા જઈને મળી ગાઈશ ટાટા ગાડીઓ પાર્ક કરી નાખી અમે આવી ગયું જો આ રહ્યું ને મારા ને પપ્પાને ને અર્જુનમાં મને સોરી મિસ્ટેક હો ગઈ ભારી મિસ્ટેક હો ગયા બંધ થઈ ગઈ કે હું ચલો રીત તો મને આવડે રિયો ગાઈશ દેખાડું કારણ કે હું મુનાભાઈજી ત્યાં જાતો હતો ને અહીંયા હે સેકન્ડ ફ્લોર ને હાલો હા મને બધી ખબર છે આમાં તો આ તો નથી કરી જવાનું તો ગાઈસ મેં દબાઈ દીધું તો સેકન્ડ ફ્લોર દબાઈ દીધો મેં તો જો રિએક્શન જોવો બધાયનો આયા મુનાભાઈજી ને હે ને એ ભલા મને બધી ખબર હે કંટ્રોલ ખુલ્લી ગઈ ખુલ જા સીમ જો ગાઈસ લેવા આવ્યો હતા આયા લિફ્ટમાં આવજો આયા ગાઈસ આવો ને તો ગાડી નો આવતા સીડી ચડી ગયો આટલું જ ચડવાનું હતું અર્જુન મામા આવ્યા કમિંગ ઇન અર્જુન મામા ક્લિપ કાપી નાખજો અર્જુન મામા મિસ્ટેક થઈ ગઈ તો એને જાય હી અર્જુન મામાજી ને થયા બેન આવતા હતા મેં કીધું અર્જુન મામા જ આવે જો હા હાલે જો હવે આંખી લેવા હે હાલે આ લગન વરાજાનું આ બાજુ હે સેક્શન તો આપણે કેલ બાજુ જવાનું પપ્પા અર્જુન મામાને આવા દો પછી વ્લોગ બનાવી હેલો ગાઈસ તો હવે અમે દર્શન અમે એના કોટ લેવા આવી ગયા છીએ તો ગાઈસ છે ને મેં મારે આશીષ મામાને મેચિંગ કરવાનું તો આશીષ મામાએ અહીંથી આવા લીધા જો આવા આ ટાઈપ હે આવો બ્લેક એવું હોય તો દર્શનના ફોનમાં આપણે બતાડી મારે અને આશીષ મામાને મેચિંગ કરવાનું છે એટલે એને મારે આશીષ મામાને કિશન મામાને અને પપ્પાને અને અર્જુન મામાને મેચિંગ કરવાનું બધા અહીંયા બેઠા છે
અહીંયા અમારે હાલે મમ્મીનું ને અલે કાઉલી હવે હવનો વ્લોગ બનાવ્યો છે કાઉ હાલે ગઈસ કેવી મજા આવે ગઈસ બધી કરું બતાવું ગઈસ કેવું થાય ગઈસ આલે કોરથી જાઉં ને તો આલે કોરનું એકદમ અચાનક સામે આવે પછી આલે કોરથી જાઉં તો આલે કોરનું અચાનક સામે આવે આનું નામ છે GJ5 ફેશન જો ગઈસ કેવું મસ્ત ચોલીઓ છે મસ્ત ચોલીઓ હતી મસ્ત ચોલીઓ હવે હું બીજી વાર મમ્મી હવે બીજી વાર અહીંથી લઈશ બીજો પ્રસંગ આવે એની વાર છે બાકી તો બધું બીજો પ્રશ્ન હવે બીજો પ્રસંગ આવે ને તેની જ વાર છે તો જલ્દી આવી જાય અને હું અહીંથી કપડાં લઉં અને જોઈ લીધું હશે આપણે અહીંયા બેસવાનું છે આ બેન જોવાય ફોન જોવે છે તો દર્શન ને ઓલું બ્લેક કર્યું ને આવો આશીષ મામાને દર્શન ને અને કિશન મને મેચિંગ કરવાનું છે એવું જ પહેરવાનું છે હું તમને બતાડું એવું અને પછી એવું જ મેચિંગ કરવાનું છે અને એને પપ્પાને અને અર્જુન મામાને એ બંને મેચિંગ કરવાનું છે તો એને હવે અત્યારે આશીષ મામા દર્શન ને કિશન મામાના કોટ થાય છે મેરેજના કોટ થાય છે આ એ પણ મસ્ત છે એ બધાના જે મેચિંગ થાય છે પછી પપ્પાના અને અજમામાના સિલેક્ટ થાય છે પછી એ બેના લેવામાં આવશે મમ્મી પાણી આપો ને અર્જુન મામા કોટ પહેર્યા અર્જુન મામા શાઇનિંગ ઉપર કાપડ હા બરોબર શાઇનિંગ હાથ ફેરો નંબર લેજો શાઇનિંગ ઉપર કાપડ આમ જો હા તો વેલેટ ઉપર હે ને દૂર વાળું લાગે વેલેટ ઉપર હે ને જો વેલેટ ઉપર તમે હાથ ફેરો ને શાઇનિંગ કાપ અર્જુન મામા જો તો સિલેક્ટ કરી લેવા દે પછી તમે વિડિયો ઉતારો હજી પપ્પા તે બાકી છે દે તો બટા ભાઈ દર્શન તારા ફોન ને એના આલ્યો કે છે દર્શન તો ને અર્જુન મામાને અત્યારે થઈ ગયું એ ફાઇનલ તો હે ને અર્જુન મામા ફાઇનલ નથી થયો સોરી કરે હે જરાક દેખ પેરો ને કાઢ ટી-શર્ટ કાઢ કરી દીધી આપણે જે ગમે એમાં બે ત્રણ કરી દેજો આ હાલ ઓલો હાલ લાગી આ હું હારી પર મેચ થઈ જાય ને તમે કહેતા હતા ને મેચિંગ કરવાનું હા મેચિંગ એટલે મરૂન કીધું એટલે મેં મરૂન કહી દઉં મગજ થઈ ગયા મેચિંગ કરો ના બરોબર છે મને તો હું કેવા લાગુ છું મેચિંગ કેવી છે હવે નથી ગમતા પપ્પા નથી મજા એક મરૂન હાડી હે ને અને એક ઓલી દૂધી મમ્મી આવી ગયા હવે શેક કરાવવા ગ્રીન જેવી એટલે ઈ જે આપણો ફાઇનલ જ છે આ મારો ફાઇનલ જ છે કાજા આવશે બીજું શું તો જોયું યસ જો અજુભાઈ ઓલી ગેમ રમતા હોય ને એ ગેમ બતાવું તમને જો ગાઈસ આ ગેમ હે તો એને આને મૂકવાનું છે આનું તો હું ભૂલી મારા મને જાય છે જો તેલ પીવા આપણે એને લેવાનું છે જીતા આપણે બાકી હે
વેલેટ ઉપર કાપડા કઈ તારીખે તમારે હજી લાગવાની છે વાર સમજો ભાઈ તો એને હમણાં મળી મમ્મીને એને લેવાનો અહીંથી ચોલી મમ્મીને અને માસીને માસીને લેવાનું ને મમ્મી એમ માસીને લેવાનું છે ને હેલો ગાઈઝ, તો આપણે તો પપ્પાનો સિલેક્ટ થાય છે જોવો. દર્શન એલા પણ તમે પણ ફોનમાં હે ને ફોટો પાડીને તમે પાન રાખ પપ્પા પછી ઓલો અહીંયા હે ને લીલો કલર આથી મોટી સાઈઝ બસ ફૂલ તો વધારે લાગશે ફૂલ તો વધારે લાગશે ભાઈ તમારે ક્યાં કઈ કામ બામ ના હોય, કામ કરવાનું ખાલી આમ નામ ન દાટા મારવાના ભાઈ. કઈ આમ ગમે તમે ટી-શર્ટ પહેરો તો આમ ત્યાં ઊંચું કરો તો ગમે ઊંચું થઈ જાય. એવું લાગે તો શર્ટ વટ પહેરી રાખવાનું. આમાં પહેરવાની જરૂર નથી. ના ના, વ્હાઈટ શર્ટ પહેરવો જ પડે. હું પહેરવાની કઈ જરૂર નથી અંદર, કેમ કે દેખાવાનું છે નહીં તમારું. આ શેપ ખુલ્લો રહે ને એને હિસાબે ગાઈઝ, કપડાં લેવા હોય ને તમારે લખન ખરીદી અને પહેલા માળે, બીજા માળે, ત્રીજા પહેલા ને બીજા ને ત્રીજા માળે આ બાજુ જેન્ટ્સનું મળશે ને આ અલીકોટ બીજા માળે છે ને બીજા માળે નાના કિડ્સનું. ત્યારે હું બીજી વાર હવે અહીંથી જ કપડાં લેવાની છે એટલે હે ને હું હવે અલીકોટ અહીંયા જ આવીશ. મોરબી મેં નવયુગમાંથી કપડાં લઈ દીધા છે, એ તો તમે જોઈ લીધું છે. અને જો તમારે નવયુગમાંથી કપડાં લેવા હોય તોય તમને પૂછી શકો છો કે નવયુગ ક્યાં આવેલું છે. મોરબીમાં જ, બે જગ્યાએ મોરબીમાં જ. દર્શન ડિલીટ કરી દે, કઈ ખરકો પાડ. પપ્પા ફોટો પાડે છે દર્શન. જો આયા પછી જોઈ છે અરે ધ્રુવ મામા આવે હે કયું સારું લાગે? આ બેનને જો ને હમણાં ફોન હાટું રોતી, ફોન જોઈ ત્યાં જો શાંતિથી બેઠી છે. રેડી હાલે છે આ રાખલેલું છે જ ભરી ગયેલું છે ને તો કેવું સારું અને પછી તો તમે બે ફોટા જોઈ તમે કહીજો કે કયું સારું છે આમાંથી અને આમાંથી કમેન્ટ કરીને. મમ્મી તમારે લેવાનું હે કાંઈ? હે તારા પોતરો જ પહેર. હે મમ્મી હું બોલે જેટલા એટલા બધા પ્લીઝ એક પેરો ને ફટ દે ફાઇનલ કરી નાખ આના વાળો આવશે ને તો આ તો કેટલી મચમચ કરશે.